ક્વેશ્ચન નંબર 114 જોઈએ તો ગેસ હેવિંગ અ નેગેટિવ જુલ થોમ્સન ઇફેક્ટ. જુલ થોમ્સન ઇફેક્ટ જે છે નેગેટિવ છે, એનો મતલબ એમ કે મ્યુની વેલ્યુ નેગેટિવ છે. વેન થ્રોટલ વ્હીલ, જ્યારે પણ ગેસને આપણે થ્રોટલિંગ કરીશું અને જો તેની જુલ થોમ્સન કોએફિશિયન્ટની ઇફેક્ટની વેલ્યુ જો નેગેટિવ હોય તો તેની અસર શું થશે? તો ગેસ છે ને બીકમ્સ વાર્મર, એટલે કે ગેસ છે એ થ્રોટલિંગ કરવા છતાં પણ તે ગરમ થશે. હવે કઈ રીતે તમે આવું કહી શકો છો તો તે આપણે જોઈએ. તો જુલ થોમ્સન કોએફિશિયન્ટ આ મ્યુ જે છે તેનું ઇક્વેશન કંઈક આ રીતનું છે. જુલ થોમ્સન કોએફિશિયન્ટ મ્યુનું ઇક્વેશન મ્યુ ઇઝ ઇક્વલ ટુ કર્લી ટી બાય કર્લી પી, બરાબર. ઉપર ટેમ્પરેચર આવશે અને નીચે પ્રેશર આવશે. અહીં પણ તમે જોઈ શકો છો આ જે છે વેલ્યુ એ ટીની વેલ્યુ આ એક્સિસ પર લીધેલી છે અને પ્રેશરની વેલ્યુ આ એક્સિસ પર લીધેલી છે. હવે આપણે થ્રોટલિંગની પ્રોસેસ કરી છે. થ્રોટલિંગની પ્રોસેસ એટલે કે એક્સપાન્શનની પ્રોસેસ. એક્સપાન્શનની પ્રોસેસ શા માટે કરીએ છીએ? તો એક્સપાન્શનની પ્રોસેસ કરવાથી તમારું જે પ્રેશર છે એ રિડ્યુસ થશે. પ્રેશર ઓલવેઝ રિડ્યુસ જ થશે એક્સપાન્શન એટલે કે થ્રોટલિંગની પ્રોસેસમાં. તો તમારી જે પ્રોસેસ છે તેની ડાયરેક્શન કંઈક આ રીતની હશે. આ જે એરો મેં બતાવી છે એ રીતની એરોની ડાયરેક્શનમાં તમારી પ્રોસેસ થતી હશે. તો તમારું પ્રેશર ઓલવેઝ ઘટશે, બરાબર. ધારો કે પહેલું પ્રેશર P1 હતું 5 બાર, બરાબર. હવે થ્રોટલિંગની પ્રોસેસ પછીનું P2 પ્રેશર તમારું 2 બાર થશે. તો અહીં તમે ડેલ્ટા P કરશો અથવા કર્લી P કરશો તો 2 - 5 તે ઓલવેઝ નેગેટિવ જ આવશે. મીન્સ કે કર્લી Pની જે વેલ્યુ છે ઓલવેઝ નેગેટિવ હશે. હવે આ સૂત્રની અંદર કર્લી Pની વેલ્યુ જે છે ઓલવેઝ નેગેટિવ હશે. હવે તમને ઇક્વેશનમાં આપ્યું છે કે મ્યુની વેલ્યુ પણ નેગેટિવ છે. મ્યુની વેલ્યુ કેવી છે? નેગેટિવ છે. હવે આપણે મેથેમેટિક્સની થોડીક વાત કરીએ. કર્લી ટી બાય કર્લી, આ જે કર્લી Pની વેલ્યુ છે એ નેગેટિવ છે, આ મ્યુની વેલ્યુ છે એ નેગેટિવ છે. આ બંને વેલ્યુ આ ઇઝ ઇક્વલ ટુ સાઇનની આ બાજુની વેલ્યુ નેગેટિવ હોય અને આ છેદની વેલ્યુ જો નેગેટિવ હોય તો ઇટ ઇઝ ઓબ્વિયસ ડેટ કે ઉપરની જે કર્લી ટીની વેલ્યુ છે પોઝિટિવ જ હશે. ઉપરની વેલ્યુ પોઝિટિવ હોય, નીચેની વેલ્યુ નેગેટિવ હોય તો જ ઇઝ ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ નેગેટિવ થશે, બરાબર. તો આપણને આ રકમમાં આ આપી દીધું છે. આ તો ઓલવેઝ નેગેટિવ જ હશે. જ્યારે પણ થ્રોટલિંગ પ્રોસેસ હશે ત્યારે પ્રેશરની વેલ્યુ નેગેટિવ જ હશે અને કર્લી ટીની વેલ્યુ પોઝિટિવ થશે આ સૂત્રના આધારે. તો કર્લી ટીની વેલ્યુ પોઝિટિવ થશે એનો મતલબ એમ કે તમારું T2 - T1ની વેલ્યુ પોઝિટિવ એટલે કે T2 ઓલવેઝ ગ્રેટર દેન હશે. T2 એટલે કે આફ્ટર પ્રોસેસ ટેમ્પરેચર. જો T2 ઓલવેઝ ગ્રેટર દેન T1, જો T2ની વેલ્યુ T1 કરતાં વધારે હશે તો તમારો જે ગેસ છે તે શું થશે? ગરમ જ થશે. તો તેને કહેવાય વાર્મર. તો તમારો ગેસ જે છે તે વાર્મર થશે એટલે કે ગરમ થશે. હવે આ કર્વની અંદર આપણે થોડુંક જોઈ લઈએ, બરાબર. આ પ્રેશરની વેલ્યુ છે અને આ ટેમ્પરેચરની વેલ્યુ છે. આ જે એક કર્વ્સ આવે છે તેને ઇન્વર્ઝન કર્વ કહેવાય છે, બરાબર. શું કહેવાય? ઇન્વર્ઝન કર્વ કહેવાય છે. અને આ જે પ્રોસેસ છે એ H કોન્સ્ટન્ટ હોય છે. મીન્સ કે જુલ થોમ્સન થ્રોટલિંગની જે પ્રોસેસ છે તે આઇસેન્થાલ્પિક પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? આઇસેન્થાલ્પિક, એટલે કે એ પ્રોસેસમાં તમારી એન્થાલ્પી કોન્સ્ટન્ટ રહે છે. હવે તમે જ્યારે પણ જુદી જુદી એન્થાલ્પી બરાબર, જુદી જુદી એન્થાલ્પી કોન્સ્ટન્ટ રાખીને જ્યારે પણ તમે આ થ્રોટલિંગની પ્રોસેસ કરો છો તો તે થ્રોટલિંગની પ્રોસેસ તમને અલગ અલગ કર્વ્સ આપશે આ રીતના, બરાબર. તો આ કર્વ્સમાં જો તમે એક પોઈન્ટ એવો આવશે કે તે પોઈન્ટ પછી તમારો કર્વ જે છે તે ચેન્જ થશે, બરાબર. આ કર્વ તમે જોઈ શકો છો ઇન્ક્રીઝ થાય છે, પરંતુ આ પોઈન્ટ પછીનો કર્વ જે છે તે ઘટશે. મીન્સ કે ટેમ્પરેચરની આધારે આપણે આ કર્વને જોઈએ તો આ રિજિયનમાં તમારું ટેમ્પરેચર વધે છે. કર્વ આ રીતનો ઉપર જાય છે, મીન્સ કે તમારું ટેમ્પરેચર આ રિજિયનમાં વધે છે અને પછી આ રીતનો કર્વ નીચે જશે, મીન્સ કે તમારું ટેમ્પરેચર ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એક એવો પોઈન્ટ કે જે પોઈન્ટ પછી તમારું ટેમ્પરેચર વધવાનું અથવા ઘટવાનું ચાલુ થાય તો તે પોઈન્ટને જો તમે ડ્રો કરો તો તે આવશે ઇન્વર્ઝન કર્વ, બરાબર. તો ઇન્વર્ઝન કર્વ્સની લેફ્ટ હેન્ડ સાઈડની બધી વેલ્યુઓમાં જો તમે એક્સપાન્શન પ્રોસેસ કરશો તો તમારી મ્યુની વેલ્યુ જે છે તે કેવી આવશે? પોઝિટિવ.
અને મ્યુની વેલ્યુ પોઝિટિવ આવશે તો તમારો ગેસ જે છે તે ઠંડો થશે. આ એક યાદ રાખજો, બરાબર. તમે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો જો મ્યુની વેલ્યુ પ્લસ આવે તો એક્ઝેક્ટ એનું વિરોધી કામ થાય. મીન્સ કે તમારું જે ટેમ્પરેચર છે એ ઘટશે. મ્યુ પોઝિટિવ તો ટેમ્પરેચર નેગેટિવ, ટેમ્પરેચર ઘટે એટલે કે ગેસ જે છે ઠંડો થશે. જો મ્યુની વેલ્યુ નેગેટિવ તો તમારો ટેમ્પરેચર પોઝિટિવ અને ગેસ જે છે તે ગરમ થશે, બરાબર. તો આ તમે જોઈ લીધું. ઇન્વર્ઝન કર્વ યાદ રાખજો, આના રિલેટેડ ક્વેશ્ચન ઓલવેઝ પૂછાય જ છે એક્ઝામમાં. The difference between two specific heads CP minus CV is equal to R. This relation is valid for, બરાબર. એકચ્યુઅલીમાં આ ક્વેશ્ચન કેન્સલ થયેલો ક્વેશ્ચન છે, બરાબર. પરફેક્ટ ગેસ, આઈડિયલ ગેસ, પ્યોર ગેસ, આઈ ડોન્ટ નો, બટ આ જે ક્વેશ્ચન છે એ કેન્સલ થયેલો ક્વેશ્ચન છે. 116મો ક્વેશ્ચન જોઈએ તો 3 metals wall of the same cross sectional area. 3 metals wall of the same cross sectional area એટલે કે એરિયા જે છે A1 is equal to A2 is equal to, એક જ મિનિટ, અહીં પ્રોબ્લેમ છે. ઓકે, તો અહીં 3 મેટલ વોલ્સ લીધેલી છે અને તેમનો ક્રોસ સેક્શનલ એરિયા કેવો છે? સેમ જ છે. મીન્સ કે A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ A3 છે અને તેમની થર્મલ કન્ડક્ટિવિટી છે તે રેશિયોમાં છે 1:2:4. તો ધારો કે K1, K2, K3 લઈ લઈએ અને એનું રેશિયો 1:2:4 છે. અને હીટ ટ્રાન્સફર રેટ આપેલો છે 6000 kJ/h, Q ઇઝ ઇક્વલ ટુ 6000 kJ/h ફોર ધ સેમ વોલ થિકનેસ. હવે આ ત્રણે વોલની થિકનેસ સેમ જ છે, T1 ઇઝ ઇક્વલ ટુ T2 ઇઝ ઇક્વલ ટુ T3. ધેન ટેમ્પરેચર ડ્રોપ વિલ બી ઇન ધ રેશિયો. હવે તમારે ટેમ્પરેચર ડ્રોપ શોધવાનું છે, બરાબર, અને તેનો રેશિયો શોધવાનો છે. તો આપણે ઇક્વેશન જાણીએ છીએ Q ઇઝ ઇક્વલ ટુ KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ, બરાબર. કે જે છે થર્મલ કન્ડક્ટિવિટી છે, એ ક્રોસ સેક્શનલ એરિયા છે, ડેલ્ટા T ટેમ્પરેચર ડિફરન્સ છે અને ડેલ્ટા એક્સ જે છે થિકનેસ છે અને Q જે છે હીટ ટ્રાન્સફર છે. હવે હીટ ટ્રાન્સફર બધા માટે સેમ જ આપેલું છે, Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3. હવે તમે જોઈ શકો છો કે જો હીટ ટ્રાન્સફર સેમ હોય, પછી બીજું ક્રોસ સેક્શનલ એરિયા સેમ છે અને બીજું શું આપેલું છે? થિકનેસ સેમ છે. તો આ ત્રણ વસ્તુ સેમ છે, Q, A અને ડેલ્ટા એક્સ. તો તેને કાઢી નાખવાનું. તો તમે જોઈ શકો છો જે આ જે K થર્મલ કન્ડક્ટિવિટી છે એ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા એક્સ આવશે. K ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા T આવશે, બરાબર, 1/ડેલ્ટા T. તો એના આધારે તમે ડેલ્ટા T પ્રપોઝનલ ટુ 1/K લખી શકો છો. હવે થર્મલ કન્ડક્ટિવિટીનો રેશિયો આપેલો છે 1:2:4. તો પછી આપણે ડેલ્ટા Tનો રેશિયો એક્ઝેક્ટલી વ્યસ્ત ચલમાં આવશે. મીન્સ કે 1/1 તો 1, 1/2 અને 4નું 1/4 થશે, બરાબર. તો આન્સર આવશે આનો આન્સર 1:2:4 હતો, પરંતુ એ કેન્સલ થયેલો છે આન્સર. સાચો આન્સર આ જ છે, બરાબર, 1:1:1/2 A grey body is defined such that, ગ્રે બોડી કોને કહેવાય? તો ગ્રે બોડી એને કહેવાય કે જે પોતાની બધી જ પ્રોપર્ટીઝ જે છે અથવા તેની મોનોક્રોમેટિક ઇમિસિવિટી જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વેવલેન્થ છે. મીન્સ કે વેવલેન્થ ચેન્જ થાય તો પણ તેની એમિસિવિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, બરાબર. તેને કહેવાય ગ્રે બોડી. 118મો ક્વેશ્ચન જોઈએ તો ફ્લેટ પ્લેટ છે, લેન્થ 1 મીટર છે અને વિડ્થ 50 સેન્ટીમીટર છે, બરાબર. લેન્થ 1 મીટર છે, વિડ્થ 50 સેન્ટીમીટર છે. પ્લેસ્ડ ઇન અ એર સ્ટ્રીમ એટ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. એના ઉપરથી એર પાસ કરવામાં આવે છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી. ધ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ જે છે 30 વોટ/મીટર² કેલ્વિન છે. H એર માટેનો છે, કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ એ 30 વોટ/મીટર² કેલ્વિન છે. હીટ ટ્રાન્સફર શોધવાનું છે ઇફ ધ પ્લેટ ઇઝ મેન્ટેન એટ અ ટેમ્પરેચર ઓફ 400 ડિગ્રી સેન્ટીગ્રેડ. પ્લેટનું ટેમ્પરેચર છે 400 ડિગ્રી સેન્ટીગ્રેડ અને આ કન્ડિશનની અંદર તમારે
હીટ ટ્રાન્સફર શોધવાનું છે કે કેટલો હીટ ટ્રાન્સફર થાય છે. તો આ કન્વેક્શનનો કેસ છે. તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ આપણે લગાડવો પડે. તો Q = H ડેલ્ટા ટી. એનું સૂત્ર છે H આપેલો છે 30 વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન. એરિયાની વાત કરીએ તો 1 મીટર અને 0.5 મીટર 50 સેન્ટીમીટર છે તેને મીટરમાં કન્વર્ટ કરવાનું રહેશે. અને ટેમ્પરેચર જે છે તેને આપણે કેલ્વિનમાં નહીં ફેરવીએ અને ડાયરેક્ટ જ ડિગ્રી સેન્ટીગ્રેડમાં લઈ લઈએ તો પણ કશો વાંધો નથી, કેમ કે અહીં કેલ્વિનમાં ફેરવશો તો પણ આન્સર સેમ જ આવશે. તો આ 30 મલ્ટીપ્લાઇડ વિથ 1/2 તો આ 15 આવશે અને આ 370 તો આન્સર આવશે 5550 વોટ. એન્ડ આ ફાઇનલ આન્સર ઇઝ 5.55 કિલોવોટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 119. ક્વેશ્ચન નંબર 119 જોઈએ. ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ઇન્સ્યુલેટ અ કિચન ઓવન. આપણે જે ઓવન વાપરીએ છીએ તેને ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવાનું છે. શાનાથી? તો કોર્ક બોર્ડના મદદથી ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવાનું છે. તેની થર્મલ કન્ડક્ટિવિટી છે 0.043. તો ધારો કે આ ઓવન છે, ઓવનની અંદરની સરફેસ છે અને આ જે છે તે વોલ મેં બતાવેલી છે. વોલમાં કોર્ક આપણે ફિટ કરેલું છે અને કોર્કની થર્મલ કન્ડક્ટિવિટી 0.043 વોટ પર મીટર કેલ્વિન છે. ધારો કે આ કોર્ક વોલની થિકનેસ ટી લઈ લઈએ, બરાબર. ઇનર ઓવનનું અંદરનું તાપમાન આપેલું છે 225 ડિગ્રી સેન્ટીગ્રેડ અને બહારનું તાપમાન છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. હવે આ જે હીટ લોસ છે ઓવનનો તે 400 વોટ પર મીટર સ્ક્વેરથી વધારે નહીં થવો જોઈએ. એટલે મેક્સિમમ હીટ લોસ આપી દીધો છે આટલો. આના કરતાં વધારે હીટ ટ્રાન્સફર થવી નહીં જોઈએ. ઇનર સરફેસ 225 ડિગ્રી સેન્ટીગ્રેડ, આઉટર સરફેસનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો હવે થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન એટલે કે વોલની થિકનેસ આપણે શોધવાની છે. તો કેટલા સેન્ટીમીટર હશે તે આપણે જોવાની છે. તો આ એક જનરલ કન્ડક્શનનો ક્વેશ્ચન છે. કન્ડક્શનમાં હીટ ટ્રાન્સફર Q = KA dt/dx અથવા ડેલ્ટા T/ડેલ્ટા x. હવે હીટ ટ્રાન્સફર તમને કીધેલું છે 400 વોટ પર મીટર સ્ક્વેર. થર્મલ કન્ડક્ટિવિટી આપેલી છે 0.043 વોટ પર મીટર કેલ્વિન. એરિયા તમને આપેલો છે, ઓકે. અહીં તમને જે આ જે હીટ ટ્રાન્સફર આપેલી છે પર મીટર સ્ક્વેર જ આપેલી છે. તો એરિયા અહીં તમારે 1 મીટર સ્ક્વેર લઈ લેવાનો છે, બરાબર. આ 400 વોટ પર મીટર સ્ક્વેર છે એટલે અહીંનો જે એરિયા હશે ને, એકચ્યુઅલી આ જે એરિયા 1 મીટર સ્ક્વેર છે તે અહીં છેદમાં જતો રહ્યો છે, બરાબર. તો અહીંથી આપણે એરિયા કાઢી નાખવાનો છે સૂત્રમાંથી. કે ડેલ્ટા T/ડેલ્ટા x જ લેવાનું છે. હીટ પ્લક્સ આપેલું છે Q વોટ પર મીટર સ્ક્વેર, રાઈટ. તો કે પછી ડેલ્ટા T ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે 225 - 40 અને ડેલ્ટા x કેટલું છે થિકનેસ તે તો આપણે શોધવાની છે. ડેલ્ટા એક્સની વેલ્યુ તો ડેલ્ટા x ઉપર લઈ લઈએ તો 0.043 ગુણ્યા 225 - 40 ડિવાઇડેડ બાય 400. તો આન્સર આવશે 0.01988 મીટર, બરાબર. પરંતુ આપણને આન્સર શામાં માંગ્યો છે? સેન્ટીમીટરમાં. તો આપણે આને સેન્ટીમીટરમાં લખવું પડશે. તો 1 મીટર એટલે 1000 સેન્ટીમીટર. તો આને 1000 વડે મલ્ટીપ્લાય કરીશું તો આપણને 12319.88 સેન્ટીમીટરમાં આન્સર માંગેલો છે ને, બરાબર. તો 100 વડે મલ્ટીપ્લાય કરીશું તો 1.98 આન્સર આવશે. 1 મીટર = 100 સેન્ટીમીટર, 1 મીટર = 1000 mm, બરાબર. તો અહીં 100 વડે મલ્ટીપ્લાય કરીશું તો 1.98 સેન્ટીમીટર આન્સર આવશે. એટલે કે અપ્રોક્સિમેટલી 2 સેન્ટીમીટરનો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 120 જોઈએ. તો ફર્નેસ છે ઇઝ મેડ ઓફ રેડ બ્રિક વોલ ઓફ થિકનેસ 0.5 મીટર. એટલે કે ફર્નેસની જે વોલ છે એની થિકનેસ છે 0.5 મીટર અને તેમાં જે મટીરિયલ વાપરવામાં છે તેની થર્મલ કન્ડક્ટિવિટી છે 0.7 મીટર વોટ પર મીટર કેલ્વિન. હવે કહેવામાં આવ્યું છે કે સેમ હીટ લોસ માટે અને સેમ ટેમ્પરેચર ડ્રોપ માટે. મીન્સ કે હવે કન્ડક્શનનો કેસ છે તો Q = K dt/dx આપણે સૂત્ર વાપરીશું અને તેની અંદર પણ શું છે કે આ Q જે છે અને જે ડેલ્ટા T છે બંને સેમ છે. તો શું કરવાનું? જે બંને વસ્તુ સેમ હોય તેને એક જ સાઈડ લઈ લેવાનું અને બાકીનું જે બચ્યું તેને એક સાઈડ રાખ્યું, બરાબર. હવે એમ કીધું છે કે આને રિપ્લેસ કરવામાં આવે છે કોઈ બીજા લેયરથી, બરાબર. એ લેયર છે ડાયએટોમિક અર્થનું લેયર છે કે જેની થર્મલ કન્ડક્ટિવિટી છે 0.14 વોટ પર મીટર કેલ્વિન. તો તેનું થિકનેસ આપણે શોધવાની છે.
બરાબર. તો અહીં કે એ ડીએક્સ અને ક્યુ બાય ડેલ્ટા ટી બંને માટે સેમ છે, તો આપણે કે બાય ડીએક્સ જે છે તેને આપણે આ રીતે લખી શકીએ, K1A1 બાય T1 અને K2A2 બાય T2. બરાબર. આ ડીએક્સ જે છે થિકનેસ છે. બરાબર. હવે બીજું કે તમારી જે આ વોલ છે, આ વોલને એક્ઝેક્ટલી રિપ્લેસ કરવાની હોય તો શું થશે કે જે એરિયા છે તે એરિયા તો બંને માટે સેમ જ રહેશે. તો શું થશે, એરિયા આ બાજુનો એરિયા અને આ સાઈડનો, મીન્સ બંને મટીરિયલ માટેનો એરિયા જે હશે તે સેમ જ હશે, એટલે ઉડી જશે. K1 આપી છે થર્મલ કન્ડક્ટિવિટી 0.7, K2 થર્મલ કન્ડક્ટિવિટી આપી છે 0.14, થિકનેસ આપી છે 0.5 મીટર. બરાબર. અને બીજાની થિકનેસ આપણે શોધવાની છે, તો આ થિકનેસને અહીં લઈ લઈશું, તો 0.14 મલ્ટીપ્લાય વિથ 0.5 ડિવાઇડેડ બાય 0.7, તો તમારો આન્સર આવી જશે 0.1 મીટર. બરાબર. તો થિકનેસ માટેનો આન્સર 0.1 મીટર. ક્વેશ્ચન 121 જોઈએ તો અ પ્લેન વોલ છે અને એની થિકનેસ છે 25 સેન્ટીમીટર. અહીં પ્લેન વોલ એક ડ્રો કરેલી છે, તેની થિકનેસ આપેલી છે 25 સેન્ટીમીટર. એરિયા જે છે એટલે કે આ જે ક્રોસ સેક્શનલ એરિયા જે એક્સપોઝ થાય છે, જેમાંથી હીટ ટ્રાન્સફર થાય છે, તે એરિયા છે 1 મીટર સ્ક્વેર. તેની થર્મલ કન્ડક્ટિવિટી આપે છે 0.5 વોટ પર મીટર કેલ્વિન. બરાબર. હવે જો ટેમ્પરેચર ડિફરન્સ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, મીન્સ કે આ સરફેસનું ટેમ્પરેચર અને આ સરફેસનું ટેમ્પરેચર બંને વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ 60 ડિગ્રી આપેલો છે, તો વોટ ઇઝ ધ હીટ ફ્લો. ઓકે. તો હીટ ફ્લો માટેની કન્ડિશન તો તમે જાણો છો, જ્યારે પણ ટેમ્પરેચર ડિફરન્સ પોસિબલ હોય ત્યારે તેમાંથી હીટ ફ્લો થાય, મીન્સ કે આ વોલમાંથી હીટ ટ્રાન્સફર થાય છે. તો તેનું ઇક્વેશન આપણને તેનું ઇક્વેશન આપણે જાણીએ જ છે, Q ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. આ કન્ડક્શન હીટ ટ્રાન્સફર માટેનું ઇક્વેશન છે. તો કેની વેલ્યુ આપણને આપેલી છે 0.5 વોટ પર મીટર સ્ક્વેર, એરિયા 1 મીટર સ્ક્વેર, ડેલ્ટા ટી આપેલો છે 60 અને ડેલ્ટા એક્સની વેલ્યુ અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે આ સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટરમાં હોય તો તેને મીટરમાં કન્વર્ટ કરવી પડે, મીન્સ કે 100 વડે ભાગવું પડે. તો આ મીટરમાં કન્વર્ટ થઈ ગઈ. બરાબર. તો 25 × 100, આ જે 4 જે છે તે ઉપર જશે, તો 6 × 24 એટલે 240 અને 0.5 એટલે કે 1/2, 240નું અડધું શું થશે 120. બરાબર. તો આન્સર આવી ગયો 120. અહીં તમે જોઈ શકો છો 120. Question number 122. Which one of the following express the thermal conductivity of the substance in terms of the thermal conductivity K, mass density ρ અને specific heat C. બરાબર. થર્મલ ડિફ્યુઝિવિટીનું ઇક્વેશન તો તમને આવડવું જ જોઈએ. થર્મલ ડિફ્યુઝિવિટીનું ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ કે બાય ρ C. આ જે છે થર્મલ ડિફ્યુઝિવિટીનું ઇક્વેશન છે. બરાબર. હવે આને જનરલી આપણે કેવી રીતના યાદ રાખીએ, હું પોતે કેવી રીતના યાદ રાખું છું તે તમને કહી દઉં. આપણે del square T by del x square પ્લસ Q by K is equal to K by rho C into del T by del T. બરાબર. આ ઇક્વેશન તમને જનરલી ખબર જ હશે. બરાબર. 1D હીટ ટ્રાન્સફરનું ઇક્વેશન છે. એક જ ડાયમેન્શનમાં જ્યારે હીટ ટ્રાન્સફર થાય તો તેના માટેનું આ જનરલ ઇક્વેશન છે. બરાબર. તો એ ઇક્વેશનમાં આ તમે છેદમાં કે લેવો છો. બરાબર. છેદમાં કે, તો અહીં પણ છેદમાં કે લેવો છો. આ છેદમાં એ કે ક્યાંથી આવે છે, આ કે એકચ્યુઅલી અહીં ઉપર હોય છે, પરંતુ આખા ઇક્વેશન આપણે કે વડે ભાગીએ કાઢીએ તો છેદમાં કે આવે છે. તો છેદમાં કે આવે છે અને આ જે ઇક્વેશન છે તે ઇક્વેશનમાં તમે લખી શકો છો 1/, આ જે થર્મલ 1/α. બરાબર. આવી રીતના લખો છો થર્મલ ડિફ્યુઝિવિટીની રીતે. તો આ ઇક્વેશન પરથી તમે યાદ રાખી શકો છો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે બાય ρ C. આ રીતે આવે છે. બરાબર. આ જે ρ C છે, ρ ઇન્ટુ C એ શું દર્શાવે છે, હીટ કેપેસિટી દર્શાવે છે. હીટ કેપેસિટી એટલે શું કે કેટલી હીટ એ સબસ્ટન્સ પોતાની અંદર રાખી શકે છે, તો તેને કહેવાય કે ρ C એટલે કે હીટ કેપેસિટી. કે જે છે થર્મલ કન્ડક્ટિવિટી છે. બરાબર. તો જનરલી તો આ ફોર્મ્યુલા બધા યાદ જ રાખતા હોય છે કે કે બાય ρ C એટલે થર્મલ ડિફ્યુઝિવિટી. ઓકે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બાકીના ક્વેશ્ચન્સ જોઈશું. બાય બાય. સી યુ એન્ડ ટેક કેર.